नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। गुजरात राज्य योग बोर्ड द्वारा आयोजित 10 दिवसीय समर योग शिविर 2024 का आज समापन हुआ। गुजरात राज्य योग बोर्ड द्वारा वलसाड जिला में कुल 6 स्थानों पर समर योग शिविर 2024 का आयोजन किया गया था, जिसमें कुसुम विद्यालय तिथल रोड वलसाड में आयोजित योग ग्रीष्मकालीन शिविर में मुख्य अतिथि के रूप में जिला विकास अधिकारी अथिरंग चपलोता साहब, बैंक ऑफ बड़ौदा के क्षेत्रीय प्रबंधक शैलेंद्र कुमार, वलसाड के सुप्रसिद्ध श्री रोग विशेषज्ञ प्रीतिजी वावनी, कुसुम विद्यालय वलसाड के प्रबंधक ट्रस्टी अर्चना देसाई, गुजरात राज्य योग मंडल दक्षिण जोन समन्वयक प्रीति पांडे एवं जिला समन्वयक नीलेश कोशिया उपस्थित रहे। गुजरात राज्य योग बोर्ड के अत्यंत ऊर्जावान अध्यक्ष शिषपाल जी एवं विशेष कर्तव्यस्थ अधिकारी वेदी जी के मार्गदर्शन में एवं दक्षिण क्षेत्र समन्वयक प्रीति पांडे के सुझाव के अनुसार जिला समन्वयक नीलेश कोशिया ने गर्मियों में बच्चों को भगवत गीता सिखाई। वरिष्ठ योग प्रशिक्षक धनसुख पटेल द्वारा आयोजित शिविर में योग आसन, प्राणायाम, ध्यान और विभिन्न प्रकार के खेलों के साथ साथ बच्चों को आदर्श संस्कार और मोबाइल के दुष्प्रभाव आदि का अध्ययन किया गया। इस कैंप में बच्चों को संस्कार के साथ साथ आहार और आदर्श आचरण के साथ विभिन्न प्रकार की एक्टिविटीज करवाई गई थी। समर योग अभियान के समापन समारोह में स्पॉन्सर द्वारा पढ़ाई के लिए एक क्लिप बोर्ड एवं कलर बॉक्स उपहार में दिया गया। इस शिविर में बच्चों को प्रतिदिन शुद्ध पौष्टिक नाश्ता एवं एनर्जी ड्रिंक उपलब्ध कराया गया था तथा बच्चों को गुजरात राज्य बोर्ड द्वारा एक प्रमाण पत्र भी दिया गया। नमस्ते, मैं प्रीति पांडे, गुजरात स्टेट कोऑर्डिनेटर અને મારા પ્રભારમાં 4 જિલ્લા છે, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લા। અને આપ સર્વેના ખબર જ છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આખા સ્ટેટમાં 200 જગ્યાએ સમર કેમ્પ ચાલી રહ્યા છે અને દરેક જગ્યાએ 100થી ઉપર બાળકો સમર કેમ્પમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। આપણા સમર કેમ્પના પાઠ્યક્રમમાં ગીતાના શ્લોક, પ્રાર્થના, નિયમ, આસન, પ્રાણાયામથી લઈને ધ્યાન સુધીના શિક્ષણ આપવામાં આવી રહ્યા છે। આપણી પારંપરિક રમતોના પ્રોત્સાહન આપી રહ્યા છે અને બધાને શીખવી રહ્યા છે। આજે મેં કુસુમ વિદ્યાલય વલસાડમાં ચાલતા સમર કેમ્પના સમાપન સમારંભમાં આવી છે અને મેં જોયું કે છોકરા છોકરી ખૂબ સારી રીતે ગીતાના શ્લોકોના વાંચન કરી રહ્યા છે, સાથે સાથે પ્રાર્થના બોલી રહ્યા છે અને ખૂબ સારું નાસ્તો પણ એ લોકોના પૌષ્ટિક નાસ્તા જે કે પ્રોટીન યુક્ત હોય, પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય એવા નાસ્તા દરેક સમર કેમ્પમાં આપવામાં આવી રહ્યા છે અને છોકરાઓમાં સંસ્કારો સાથે યોગ અને પ્રાણાયામના શિક્ષણ આપવામાં આવી રહ્યા છે। મારું નામ અતિરાગ ચપલોત છે। હું પ્રાયોજના વહીવટદાર તરીકે અહીંયા ફરજ બજાવું છું અને હાલે ઇન્ચાર્જ ટીડીઓ વલસાડ તરીકે પણ ફરજ બજાવું છું। આજે 10 દિવસનું યોગ કેમ્પનું તો ગુજરાત યોગ બોર્ડ દ્વારા સંચાલન કરવામાં આવ્યું છે, એમનું સમાપન દિવસ છે। એના ભાગરૂપે અહીંયા મને આમંત્રણ આપવામાં આવ્યું। બહુ આભાર માનું છું આ આમંત્રણ માટે, કેમ કે નાના બાળકોને આવી રીતે યોગ કરતા જોઈને પોતાની યાદો પણ થોડીક આવી અને એમનું પણ બહુ સારું ભવિષ્ય થશે એવી મને લાગણી થઈ છે। અને સાથે સાથે હું બધાને અહીંયા આભાર પણ આપું છું, ખાસ કરીને આપણા અહીંયા જો કુસુમ વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી મેડમ છે અર્ચના, સાથે સાથે ગુજરાત યોગ બોર્ડના સાઉથ ઝોનના કન્વીનર મેડમ છે, પછી વલસાડ ડિસ્ટ્રિક્ટના કોર્ડિનેટર સાહેબ છે, પછી અહીંયા અતિથિ રૂપે જેમને આમંત્રણ આપ્યું છે એવા બેંક ઓફ બરોડાના રિજનલ મેનેજર છે, તેમજ વલસાડના પ્રખ્યાત ગાયનોકોલોજિસ્ટ પ્રતિક મેડમ છે। તો બધા પોતાનો સમય કાઢીને અહીંયા આવ્યા છે અને સાથે સાથે બહુ અહીંયા વાલીઓ પણ ઉપસ્થિત છે અને મોટી સંખ્યામાં બાળકોને જેમને માર્ગદર્શન આપ્યું છે અને હું એ જ આશા રાખું છું કે આવી એક્ટિવિટીઝ કન્ટિન્યુઅસલી થાય, બાળકોને પણ એકેડેમિક સાથે એમનું એક્સ્ટ્રા કરિક્યુલરમાં પણ ઇન્ટરેસ્ટ ડેવલપ થાય અને પોતાનું સ્વાસ્થ્ય, ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ યોગ માધ્યમથી એક પ્રૂવન એક સાબિત થયું છે કે આખા વિશ્વમાં જો ભારત યોગનું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે તો એક બહુ વિશ્વ પટલ પર સાબિત થયું છે। તો આપણા લોકો પણ એમને એવી જ ઇન્ટરેસ્ટથી અને એક્ટિવનેસથી એ લોકો અપનાવે એવી હું આશા રાખું છું। બહુ બધાનો આભાર। द वॉइस न्यूज के लिए वलसाड से ऑलिवर ठक्कर की रिपोर्ट।
खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज़ को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।